સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે છેલ્લા 9 વર્ષથી પેરોલ ફરાર પાકા ગામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવને ઉત્તર પ્રદેશના નોઈડા ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સુરતમાં રહેતો મોહમ્મદ રિયાઝ ભાડેથી ટેક્સી ચલાવતો હતો. દરમિયાન 1 જૂન 1998ના રોજ સુરત રેલવે સ્ટેશનથી 2 પેસેન્જર રાજુ બાબુલાલ યાદવ અને અતુલ વિકાસ ચંદ્ર રબાજપાઈને લઈને વડોદરા ખાતે જવા રવાના થયો હતો, પરંતુ બંને પેસેન્જરોએ ભરૂચ ખાતે વડોદરા વચ્ચે પથ્થરથી મારી ફાયરિંગ કરી મોહમ્મદ રિયાઝની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી. મારુતિ વાન ટેક્સીની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. દરમિયાન તેઓ મધ્યપ્રદેશ ખાતે ઝડપાઈ ગયા હતા. બનાવ અંગે સુરતના મૈધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. વર્ષ 2004માં નામદાર સુરત કોર્ટે આરોપીઓને આજીવન કેદ અને 5,000 રૂપિયાના દંડની સજા કરી હતી. પાકા ગામના કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ સુરતની રાજપુર જેલમાં હતો. દરમિયાન ગુજરાત હાઈકોર્ટમાંથી 14 દિવસના પેરોલ રજા લઈને છૂટવા માટે અરજી કરી હતી. નામદાર ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરતા કેદીને જેલ મુક્ત કરાયો હતો. 14 એપ્રિલ 2015ના રોજ પરત જેલમાં હાજર થવાનું હતું, પરંતુ કેદી હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. કેદી રાજુ ઉર્ફે રાજપાલ બાબુલાલ યાદવ ઉત્તર પ્રદેશના અલગ અલગ શહેરોમાં છુપાતો રહેતો હતો. છૂટક મજૂરી કામ કરતો હતો. દીકરો નોઈડા ખાતે બેંકમાં નોકરી કરતો હોવાથી વર્ષ 2021માં વર્ષની કેદી નોઈડા ખાતે શિફ્ટ થઈ ગયો અને ત્યાં ડ્રાઇવિંગનું કામકાજ કરતો હતો. દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ત્યાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી, સુરત.